ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वत्र साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। छठो श्लोक। श्री भगवानुवाच यं यं वापि स्मरन् भावम् त्यजत्यन्ते कलेवरम् तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुत्य च मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयम् ગીતાજીના 8મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ઘણી બધી વાત મૃત્યુના વિષયમાં કરે છે. મૃત્યુ કાલે જેવું સ્મરણ એ પ્રમાણે આગળની ગતિ થાય. યોગીની મૃત્યુ પછીની ગતિ કઈ, એવી ઘણી બધી વાતો ભગવાન શ્યામ સુંદર આ અધ્યાયમાં કરે છે. જ્યારે પણ મૃત્યુના સંદર્ભમાં કંઈ સાંભળવામાં આવે તો મનુષ્યને હંમેશા ડર લાગે છે. શું થશે, શું થશે, મારો અંતકાળ કેવો હશે, છેલ્લી ઘડી કેવી હશે.
આ ડર એને હંમેશા લાગે છે. ભગવાન અહીંયા વાત કરે છે એ મને ડરાવવા માટે નહીં, પરંતુ એ ડરમાંથી મુક્ત કરવા માટે. વેદાંત શાસ્ત્ર મને આ મૃત્યુના ભયથી મુક્ત કરે છે, મારા જન્મ મૃત્યુ રહિત અજર અમર અવિનાશી સ્વરૂપનો બોધ કરાવીને. મૃત્યુ જે છે એ જીવનની એક નક્કર હકીકત છે, જેને કોઈ ટાળી શકતું નથી. સ્થૂલ દેહનો ત્યાગ એ અનિવાર્ય વસ્તુ છે, અને જેને ટાળી જ ન શકાય, જે જીવનની એક વાસ્તવિકતા છે, એને મારે સ્વીકારતા શીખવું જ રહ્યું. અમારા સ્વામીજી એવું કહેતા કે જીવનને તો આપણે ઉત્સવ મનાવીએ, પરંતુ વેદાંત એ એવી વસ્તુ આપે છે કે જે મૃત્યુને પણ મહોત્સવ બનાવી દેશે. જીવન કરતાં પણ હું મૃત્યુને વધારે પ્રેમથી ભેટી શકું એ મને વેદાંત શાસ્ત્ર, વેદાંત જ્ઞાન શીખવાડે છે. સ્વામી અખંડાનંદજી મહારાજ એ પોતાના જીવનનો અનુભવ બતાવે છે. એમનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓએ કહ્યું હતું કે આ બાળકનું જીવન 19 વર્ષનું જ છે, 19 વર્ષ પછી એ નહીં જીવે. તો એમના માતા પિતા દાદાને કહી દીધું હતું, અને સ્વામીજીને પણ ખબર પડી કે હું 19 વર્ષ જ જીવવાનો છું, એટલે એમને બહુ જ બીક લાગવા માંડી. તો બધા સંતો પાસે જાય અને બધાને કહે કે ભાઈ મૃત્યુથી બચવાનો ઉપાય બતાવો ને, 19 વર્ષનું જ મારું જીવન છે, કંઈક ઉપાય બતાવો ને, મને દીર્ઘ જીવન મળે, મને બહુ બીક લાગે. તો મૃત્યુને તો કોઈ ટાળી શકતું નથી. કોઈ એક સંત પાસે ગયા તો એમણે કહ્યું કે બેટા, મૃત્યુને તો ટાળી ના શકાય, પણ તને જે મૃત્યુનો ભય લાગે છે એમાંથી મુક્ત થઈ શકાય એવો ઉપાય આપણા શાસ્ત્રો પાસે છે. અને એ ઉપાય એટલે જ આત્મજ્ઞાન. આત્મ સ્વરૂપને જાણવાથી જ મૃત્યુના ભયથી મુક્ત થઈ શકાય. આ આત્માને જાણ્યા વિના રે ભવના ફેરા તો નહીં તો ટળે રે. તો મૃત્યુથી મુક્ત થવાનો ઉપાય આત્મજ્ઞાન જ છે. મૃત્યુના ભયથી મુક્ત થવાનો ઉપાય આત્મજ્ઞાન છે. મૃત્યુને કોઈ ટાળી શકતું નથી. જીવનના સંદર્ભમાં પણ વિચાર કરીએ, જીવનમાં કોઈ વસ્તુ નિશ્ચિત નથી. એક જ વસ્તુ નિશ્ચિત છે, અને એ છે મૃત્યુ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જે વસ્તુ આટલી નિશ્ચિત હોય, જેને ટાળી જ શકાતી ન હોય, એનો મને દિવસે દિવસે ભય લાગતો હોય, તો ડાપણ શેમાં રહેલું છે? એ વસ્તુને હું સ્વીકારી શકું, યોગ્ય રીતે હું મારા જીવનમાં એને આવકાર આપી શકું, એ માટે જે પણ ઉપાય હોય એ ઉપાયને મારે શોધવો જોઈએ. ભગવાન 8મા અધ્યાયમાં મૃત્યુના સંદર્ભમાં ઘણી બધી વાત કરે છે. એ એટલા માટે કે જેથી કરીને આપણે મૃત્યુને માટે તૈયાર થઈ જઈએ. મૃત્યુની પૂર્વે જે કંઈ પણ મારે તૈયારી કરવાની હોય એ તૈયારી હું કરી શકું. વળી આ મૃત્યુના સંદર્ભમાં એક આશ્ચર્ય છે. મનુષ્યને હંમેશા એનો ભય લાગે છે, અને છતાં અંદર અંદરથી એવી ભ્રમણા સેવે છે કે હું તો જીવવાનો જ છું, મરવાના તો બીજા બધા જ છે. એટલે જ યુધિષ્ઠિરને જ્યારે પૂછવામાં આવ્યું, યક્ષે પૂછ્યું કે આ જગતમાં આશ્ચર્ય શું છે, તો યુધિષ્ઠિરે યક્ષને જવાબ આપ્યો કે આશ્ચર્ય એ જ છે કે મનુષ્ય બીજા મનુષ્યોને અનેકને મરતા જુએ છે, અને છતાં પણ એ પોતાના સંદર્ભમાં એવી ભ્રમણા સેવે છે કે હું તો અમર પટ્ટો લઈને જ આવેલો છું, હું તો મરવાનો નહીં. અંદર અંદરથી એ પણ પોતે ભય તો પામે જ છે. એટલે જ કોઈનું મૃત્યુ થાય તો 2-4 મિનિટ તો એ શવને જોઈને કે અગ્નિ સંસ્કાર જોઈને એને વૈરાગ્ય આવી જ જતો હોય છે. 2-4 મિનિટ તો એને થઈ જ જાય કે શું આ જ વાસ્તવિકતા, મારે પણ એક દિવસ આવી રીતે જવાનું છે. પણ એ થોડી વાર ચાલે છે,
અને ફરી પાછું શું લાગે છે? આપણે તો આવા ને આવા જ, તાજા ને તાજા છે. તો આ બધું મનુષ્યના મનનું આશ્ચર્ય છે. ભગવાન આપણને અહીંયા એ શીખવવા માંગે છે કે મૃત્યુની પહેલા શું તૈયારી કરી લે તો તને મૃત્યુનો ભય ના લાગે, બલકે મૃત્યુ પછીની તારી યાત્રા જે છે એ વધારે સુખદ બને, વધારે ઉન્નતિકારક બને, એના માટેની ભગવાન વાતો કરે છે. તો મૃત્યુ જે છે એના સંદર્ભમાં મનુષ્યએ ફરી ફરીને વિચાર કરવો જોઈએ. એના ભયમાંથી મુક્ત થવા માટેનો ઉપાય જ છે કે એનો વિચાર કરવો. જેના વિચારથી મને ભય લાગે એનો હું વિચાર કરું, એને હું જોતો રહું, તો ધીમે ધીમે એના ભયમાંથી હું મુક્ત થઈ જાઉં. માટે જ સંતો કહેતા હોય છે કે પોતાના મૃત્યુનું ધ્યાન કરો. મારું મૃત્યુ થયું છે, સ્થૂળ શરીર પડેલું છે, અને ત્યારે પરિવારના લોકો શું સંવાદ કરતા હશે એ સંવાદની પણ કલ્પના કરો. લઈ જવાતા હશે તો તમને કેવી રીતે ઉચકાતા હશે. તમારો હાથ ક્યાંક મરડાઈ જાય એની ધ્યાન રખાય છે. પગ ક્યાંક આડાવડો થઈ ગયો ત્યાં પીડા થશે એનું ધ્યાન રખાય છે. કેવી રીતે ઉચકાય છે. જેવી રીતે ચોખાની ગુણ ઉચકવામાં આવે એવી રીતે ઉચકી લેવામાં આવે, કારણ કે ખબર છે કે હવે એમાં કંઈ છે નહીં. તો કેવી રીતે ઉચકવામાં આવશે, કેવી રીતે 4 જણા થઈને લઈ જશે, સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવશે, કેવી રીતે આ શરીર બળબડ બળબડ બધું બળી જશે, અંતે અસ્થિ પુષ્પ રહી જશે, એને લઈ આવશે, ફરી એને પધરાવા જશે. તો આ બધી એક મૃત્યુની આ આખી એક પ્રક્રિયા છે. અને એને સંતો કહેશે કે એનું ધ્યાન કરો, ફરી ફરીને એને જુઓ, તો આ જગત પ્રત્યે, શરીર પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત થશે. ભગવાન બુદ્ધ પણ એમની પાસે જે આવતા એને કહેતા કે 3 મહિના સ્મશાનમાં રહીને પછી મારી પાસે આવો, કે જેથી કરીને અંતરમાં કોઈ પણ આસક્તિ હોય, રસ હોય તો એ રસ બધો છૂટી જાય. ફરી ફરીને મૃત્યુનું દર્શન કરવાથી અંતરમાં વૈરાગ્યની જ્યોતિ જે છે એ હંમેશા જાગતી રહેશે. તો પોતાના જ મૃત્યુનું આ પ્રમાણેનું અવલોકન જે છે એ પણ મને ધીમે ધીમે મૃત્યુને સ્વીકારવાનું બળ આપે છે. કારણ કે મારું મન જોઈ લેશે કે આ પ્રમાણેની પરિસ્થિતિમાંથી પસાર થવાનું જ છે, દરેકે પસાર થવાનું છે અને આ પ્રમાણે થશે. તો મૃત્યુને સ્વીકારવાનું બળ પણ પ્રાપ્ત થાય, અને સાથે સાથે અંતરમાં જગતના વિષયો પ્રત્યે, પોતાના દેહ પ્રત્યે, આ બધાની પ્રત્યે વૈરાગ્ય પણ પ્રાપ્ત થાય. તો મૃત્યુને આપણે અપસુકન કે ભયનો જ વિષય માનીએ છીએ, પરંતુ એ જ મૃત્યુનું યોગ્ય દિશામાં કરેલું ચિંતન મને વૈરાગ્ય પ્રદાન કરે છે, એના ભયથી મુક્ત કરે છે. તો ભગવાન મને એ મૃત્યુના ભયથી મુક્ત કરાવવા માટે જ અહીંયા ઘણી બધી વાતો એના સંદર્ભની કરે છે. જેમાં છેલ્લે ભગવાને કહ્યું કે અંતકાલે જે ભાવના અંતરમાં ધારણ કરી અને મનુષ્ય મૃત્યુને પામે છે એને અનુરૂપ એ ઉત્તર જન્મને પ્રાપ્ત કરે છે. યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજત્યંતે કલીવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિતઃ. તો આના સંદર્ભમાં આપણે વિસ્તારથી વિચાર કરેલો હતો. ત્યાર પછી ભગવાન દર્શાવે છે કે અર્જુન, જીવન કઈ રીતે જીવવું જોઈએ કે જેથી કરીને તારું મૃત્યુ જે છે એ વધારે કલ્યાણકારી થાય. તો એનો ઉપાય ભગવાન બતાવે છે. અંતકાલે જે હું ભાવના ધારણ કરું એના આધારે જો આગળની યાત્રા નિશ્ચિત થતી હોય તો અંતકાળની ભાવના હું યોગ્ય ધારણ કરી શકું એ માટે સમગ્ર જીવનને મારે સામે રાખવું પડે. તો ઉત્તર યાત્રાનો નિશ્ચય અંતિમ વિચાર પર, વાસના પર આધાર રાખે છે, અને અંતિમ વાસનાનો આધાર મારા જીવનભરના કરેલા અભ્યાસ ઉપર આધાર રાખે છે. આખા જીવનભર જે કરેલું હોય એ જ મૃત્યુકાલે સ્મરણમાં આવવાનું છે. તો આ જે નિયમ જે છે એને સામે રાખીને ભગવાન અર્જુનને કહેશે, તસ્માત સર્વેષુ કાલેષુ. તસ્માત શબ્દનો અર્થ આપણે જોયો તો કારણ કે છેલ્લો ભાવ
આગળની યાત્રાને નક્કી કરનાર છે અને છેલ્લો ભાવ શું ધારણ કરું એનો આધાર પૂર્વ જીવનના અભ્યાસ પર રહેલો છે. માટે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. ભગવાન કહે છે કે સર્વકાળમાં બધા જ સમયે તું મારું સ્મરણ કર. તો છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવી જશે અને કામ પાર પડી જશે એવા પ્રકારનું સાહસ કોઈ સાધક કરતો નથી. એ પહેલેથી તૈયારી કરે છે. એવી મૂર્ખાપી ધારણ કરતો નથી કે છેલ્લી ઘડીએ કરી લઈશ અને બધું થઈ જશે. કારણ કે છેલ્લી ઘડીએ એવું આસાનીથી થતું નથી. જીવનભર કરેલું હોય તો જ છેલ્લી ઘડીએ મન સહજતાથી ભગવાનમાં લાગે. મારે ભગવાન અર્જુનને કહેશે મામ અનુસ્મર, તું મારું સ્મરણ કર. પરંતુ ક્યારે? સર્વેષુ કાલેષુ, બધા જ સમયમાં. બધા સમયમાં એટલે કયા સમયમાં? આસુપ્તેરામૃતમ કાલમ નયેત વેદાંત ચિંતયા. સવારથી ઉઠીને રાત સુધી કેટલા દિવસ? સમજણ આવી અને મૃત્યુ આવે ત્યાં સુધી તું મારું સ્મરણ કર્યા કર. તો સર્વેષુ કાલેષુ એના દ્વારા ભગવાન દર્શાવે છે કે સાધકે પોતાના જીવનની ક્ષણે ક્ષણને ભગવત ચિંતનથી ભરી દેવાની હોય. જે ક્ષણે મન ભગવત ચિંતન છોડે એ ક્ષણે એ જગત ચિંતનમાં લાગવાનું છે, વિષય ચિંતનમાં લાગવાનું છે. કોઈને કોઈ ચિંતન તો મન કરવાનું જ છે. તો ભગવત ચિંતન નહીં કરે તો જગત ચિંતન કરશે. તો ભગવાન કહેશે કે દરેક ક્ષણમાં, દરેક દિવસ, દરેક ક્ષણ તું ભગવત ચિંતનથી, મારા સ્મરણથી તું ભરી દે. સ્વાભાવિક જ પ્રશ્ન થાય અર્જુનને કે ભગવાન સર્વેષુ કાલેષુ, સવારથી રાત સુધી અને જન્મથી મૃત્યુ સુધી તમારું જ સ્મરણ કર્યા કરું, તો પછી આ બધા વ્યવહારો અમે ક્યારે નિભાવીએ? તમારે ભગવા કપડાવાળાને તો કંઈ વાંધો નહીં, પરંતુ અમારે તો બધું સંભાળવું પડે. તો જો સ્મરણ જ કર્યા કરવાનું હોય બધા કાલમાં, તો પછી આ બધું સંભાળીએ ક્યારે? અર્જુનને પણ એવું થતું જ હશે. કારણ કે અર્જુનને પણ ભગવાને શું કહેલું છે ફરી ફરીને? તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય નિયતમ કુરુ કર્મત્વમ. તો અર્જુનને પણ પ્રશ્ન થાય કે ભગવાન તમારું સ્મરણ જ કર્યા કરું તો હવે તમારે યુદ્ધ કરવાની જરૂર નહીં ને? કારણ કે આમે એને તો કરવું નહોતું. ક્યારના એ તો રાહ જોતા હતા, છુટ્ટી માગતા હતા. તો એવા કોઈક ભાવ અર્જુનના મુખ ઉપર હોય તો ભગવાન કહેશે મામ અનુસ્મર યુધ્ય ચ, મારું સ્મરણ કર અને સાથે સાથે યુદ્ધ કર. યુદ્ધ કર એટલે કે કર્તવ્ય કર્મનું પાલન કર. માત્ર ફેર શું કરવાનો છે? તો કે સામાન્ય રીતે મનુષ્ય પહેલા શું કરે? યુદ્ધ કરે અને પછી વધે તો સ્મરણ કરે. ભગવાન શું કહેશે? પહેલા સ્મરણ કરવાનું કહેશે. મામ અનુસ્મર, મારું સ્મરણ કર અને સ્મરણની સાથે સાથે તું કર્તવ્ય કર્મનું પણ પાલન કર. કર્તવ્ય કર્મ પાલનના નામે તું મારા સ્મરણને છોડી શકે નહીં કે આટલું કામ થઈ જાય પછી ભગવાનનું સ્મરણ કરીશું, આટલું પૂરું થઈ જાય પછી પ્લાનિંગ કરીશું, એવી રીતે નહીં. ભગવાન કહેશે સ્મરણ પહેલું, પહેલા સ્મરણ અને સ્મરણની સાથે સાથે યુદ્ધ ચ, તું યુદ્ધ કર. અત્યારે અર્જુનનું કર્તવ્ય યુદ્ધ કરવાનું હતું, માટે ભગવાને કહ્યું યુદ્ધ ચ. દરેક સાધકને માટે ભગવાન કહેશે કર્તવ્ય કર્મનું પાલન કર. કર્તવ્ય કર્મનું પાલન આપણે પહેલા પણ અનેક વખત કર્મયોગનો વિચાર કરેલો છે. કર્તવ્ય કર્મ હું કેવી રીતે કરું? તો કે કર્મયોગ ભાવનાથી કરું. કર્મ કરતી વખતે હું એ પ્રકારેની ભાવના અંતરમાં ધારણ કરું કે આ ઈશ્વરની આજ્ઞાથી કરું છું,
એની પ્રીતિને અર્થે કરું છું. એની કૃપાથી જ મને આ કર્મ કરવાની શક્તિ પ્રાપ્ત થાય, સંકલ્પ પ્રાપ્ત થયો. જે કંઈ પણ સામગ્રી પ્રાપ્ત થઈ છે એ એમના થકી જ પ્રાપ્ત થયેલી છે. કર્મ કર્યા પછી કર્મ ફળ પણ આપનાર એ જ છે. તો કર્મની દરેક સ્થિતિમાં એ ઈશ્વરને વણી લેશે. માટે જે કર્મ જે છે એ ઈશ્વરની આરાધના જ બની રહેશે. ઈશ્વર આરાધનાથી કર્મ એનું જુદું રહેતું નથી. તો એ કર્મ જ એને સ્મરણ કરાવવા માટેનું એક માધ્યમ બની જાય છે. તો ભક્તિના નામે હું કર્તવ્યથી ચ્યુત ન થઈ શકું અને કર્તવ્ય પાલનના નામે હું ભક્તિને પાછળ ઠેલી શકું નહીં. કારણ કે ભક્તિ અને કર્તવ્ય પાલન બંનેને ભગવાન સાથે સાથે કરવાનું કહે છે. મામ અનુસ્મર યુધ્ય છે. તો બંનેને સાથે સાથે કરવાનું છે. ભગવાનનું સ્મરણ ચાલતું રહે. મુખ મેં હો રામ નામ, રામ સેવા હાથ મેં. તું અકેલા નાહી પ્યારે, રામ તેરે સાથ મેં. સીતારામ સીતારામ સીતારામ, જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. તો મુખમાં ભગવાનનું નામ અને હાથમાં ભગવાનનું કામ. નામ સ્મરણ થતું રહે, ભગવાનનું ચિંતન થતું રહે, આત્મચિંતન થતું રહે, તત્વ વિવેક થતો રહે, આત્મ અનાત્મ વિવેક થતો રહે અને સાથે સાથે કાર્ય પણ થતું રહે. કાર્ય કરીએ, કાર્યને પણ નિષ્ઠાપૂર્વક કરીએ. તો કાર્યના સંદર્ભમાં જ્યારે વિચાર કરવાનો હોય ત્યારે યોગ્ય રીતે વિચાર કરી અને વચ્ચે વચ્ચે પ્રભુ પ્રત્યે અહોભાવ પ્રગટ કરતા જઈએ. પ્રભુ આપની કૃપાથી થયું, આપની પ્રેરણાથી થઈ રહેલું છે, આપનો જ અનુગ્રહ મારી પાસે આ કાર્ય કરાવે છે. આ ભાવનાને ફરી ફરી અંતરમાં ધારણ કરવી, એનું જ નામ કર્મયોગ છે. તો ભગવાન અહીંયા કહે છે કર્મયોગ ભાવનાથી કર્મ કર. અને કર્મયોગ ભાવનાથી જ્યારે કર્મ કરવામાં આવે તો ત્યાં કર્મની સાથે સાથે ઈશ્વર હંમેશા વણાયેલા રહેશે. તો મામ અનુસ્મર યુધ્ય ચ, આ ભગવાનનો દરેક મનુષ્યને માટે ઉપદેશ છે. માત્ર કર્મમાં ખૂપીને ન રહો કે જેથી કરીને ઈશ્વર ભૂલાઈ જાય, અને ઈશ્વરના સ્મરણના નામે કર્તવ્યથી ચ્યુત પણ ન થાવ. તો બંને સાથે સાથે કરવું જોઈએ. જરૂર હું એકાંત સેવન કરી શકું, શાંતિથી બેસી શકું, એવું જો મારું સામર્થ્ય હોય તો હું આત્મચિંતન કે ભગવત ચિંતનમાં પણ વધારે સમય કાઢી શકું. કર્મની હું કોઈક રીતે વ્યવસ્થા કરી અને વધારે સમય હું એમાં આપી શકું. પણ જ્યાં સુધી એમાં હું વધારે સમય ન આપી શકું અને બીજા વ્યવહારોમાં હું લાગી જાઉં એવી સંભાવના હોય તો ત્યારે એ સર્વ પાસામાં ઈશ્વરને મારે સાથે સાથે રાખવાના હોય. અને કર્તવ્ય ભાવનાથી હું નિભાવું, ઈશ્વરની પ્રીતિને અર્થે કરું, એમની પ્રસન્નતા મને પ્રાપ્ત થાય, એમની આજ્ઞાના પાલનને અર્થે કરું. આવી કોઈ પણ ભાવના ધારણ કરી અને હું મારા જીવનના કર્મોને કરી શકું. જે કંઈ પણ કરું છું એ શેના માટે કરું છું? ભગવાનને અર્થે. હું મારું ઘર સાફ કરું, રસોઈ બનાવું, કોના માટે બનાવું છું? ભગવાનને અર્થે. મારા પ્રભુને ભોગ લગાવું અને માટે રસોઈ બનાવું તો એ પણ મારી પૂજા થઈ જાય છે. ઘર સાફ કરું મારા પ્રભુને અર્થે તો એ સફાઈ કર્મ પણ ભગવાનની જ પૂજા છે. કોઈ પણ કર્મને હું ભગવાનની સાથે જોડી શકું છું. તો એવી રીતે કર્મ કરો પરંતુ ભગવાનને સાથે સાથે રાખીને. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. ભગવાન આગળ 18મા અધ્યાયમાં કહેવાના છે પોતાના કર્મ દ્વારા તમ અભ્યર્ચ્ય, તમ ભગવંતમ પરમાત્માનમ અભ્યર્ચ્ય, પોતાના કર્મ વડે ભગવાનની અર્ચના પૂજા કરીને અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિને મનુષ્ય પ્રાપ્ત કરે છે. તો એ જ ઉપાય ભગવાન અહીંયા બતાવી રહેલા છે. મારું સ્મરણ કર અને સાથે સાથે કર્મ પણ કર. ભગવાને અહીંયા શબ્દ વાપરેલો છે મામ અનુસ્મર. અનુસ્મરનો અર્થ છે શાસ્ત્ર આચાર્યને અનુસરીને મારું સ્મરણ કર. તારા મનમાં આવે એ પ્રમાણે નહીં, પરંતુ
યોગ્ય વિધિપૂર્વક સંતોનું માર્ગદર્શન લઈને શાસ્ત્રને સામે રાખી અને તું ભગવાનનું સ્મરણ કર. ભગવાનનું નામ, ભગવાનનું કાર્ય, ભગવાનની લીલા, ભગવાનની ચેષ્ટાઓ, આ બધાનું રૂપ ગુણ આદિનું જે ધ્યાન કરવાનું હોય કે એને સામે રાખવાનું હોય, સ્મરણ કરવાનું હોય, તો એ શાસ્ત્રને અનુસાર હોય, કોઈ સંતના માર્ગદર્શન સાથે કરવાનું હોય. એને સામે રાખીને ભગવાન કહેશે અનુસ્મર. અનુ એટલે કે પાછળ પાછળ, શાસ્ત્રની પાછળ પાછળ, સંતની ગુરુની પાછળ પાછળ તું સ્મરણ કર. એટલે કે એને પૂછીને, કારણ કે સંતો પાસે, શાસ્ત્ર પાસે એવી એવી યુક્તિ છે, એ મને યુક્તિ બતાવે તો સ્મરણ કરવું મારા માટે સરળ થઈ જાય. અને શાસ્ત્રીય માર્ગે જ્યારે કરવામાં આવે તો એનું ફળ વિશેષ પ્રાપ્ત થતું હોય છે. અને વિશેષ પ્રાપ્ત થાય તો હું વધારે જલ્દી મારા લક્ષ્યની નજીક પહોંચી શકું. તો મામ અનુસ્મર યુધ્ય ચ. ભગવાન પછી બતાવે છે કે આવી રીતે મારું સ્મરણ કરતા કરતા તું જ્યારે તારા કર્તવ્યનું પાલન કરીશ તો અંતે તું કેવો બની જઈશ. ભગવાન એક શબ્દ વાપરે છે, મય્યર્પિત મનોબુદ્ધિ. તું કેવો બની જવાનો? મય્યર્પિત મનોબુદ્ધિ, મારામાં અર્પણ કરેલ મન બુદ્ધિ વાળો. તું કેવો થઈ જઈશ? મન બુદ્ધિ મારામાં અર્પણ કર્યા છે એવો તું થઈ જઈશ. એનો અર્થ શું થાય? સીધી સાદી ભાષામાં કહીએ તો મન બુદ્ધિ ભગવાનને અર્પણ કરેલો તું થઈ જઈશ. એનો અર્થ છે તું ઈશ્વરમય થઈ જઈશ. કારણ કે મનુષ્યના વ્યક્તિત્વમાં એનું મન અને એની બુદ્ધિ આ મહત્વના પાસાઓ છે. મન અને બુદ્ધિ જે છે એના સંકલ્પ વિકલ્પો, એની ભાવનાઓ, ઇમોશન્સ અને એની જે વિચારની જે શક્તિ છે, વિચાર પ્રક્રિયાઓ, આ એના વ્યક્તિત્વના મુખ્ય પાસાઓ છે, મહત્વના પાસાઓ છે. એ બંનેની સામે સ્થૂળ શરીર તો બહુ જ નજીવું છે. એના મન બુદ્ધિથી જ મનુષ્યનું સાચું સ્વરૂપ પ્રગટ થાય છે. અને ભગવાન એ બેના સંદર્ભમાં કહી દેશે કે જ્યારે તું આ પ્રમાણે મારું સ્મરણ કરીશ અને કર્તવ્યનું પાલન કરીશ તો અંતે તું કેવો થઈ જઈશ? મારામાં મન બુદ્ધિ વાળો થઈ જઈશ. વાસ્તવમાં જોઈએ તો મનુષ્ય એટલે આ એનું મન, એની ભાવનાઓ અને એના વિચારો, બુદ્ધિ, એ જ મનુષ્ય છે. અને ભગવાન એ બે વસ્તુને જ હંમેશા મેળવવા માંગે છે. 12મા અધ્યાયમાં પણ ભગવાન કહેવાના છે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તારું મન મારામાં મૂક અને તારી બુદ્ધિ પણ મારામાં રાખ. તો પછી બાકી શું રહ્યું? કઈ બાકી તો રહેતું નથી. ત્રીજું શું બાકી રહે? તો મન અને બુદ્ધિ બંને ભગવાન માગી લે છે કે હું બે જ વસ્તુ માગું, ત્રીજી વસ્તુ મારે જોઈએ નહીં. આ બે આપી દે એટલે પછી ખતમ. પણ બે જ છે, ત્રીજી વસ્તુ તો છે નહીં આપવા જેવી. મન આપી દીધું અને બુદ્ધિ આપી દીધી તો બધું ખતમ થઈ ગયું. અહીંયા પણ ભગવાન એવું જ કહે છે, જ્યારે તું આ રીતે જીવન જીવીશ તો તારું મન અને તારી બુદ્ધિ મારામાં અર્પિત થઈ જશે. મન ભગવાનમાં અર્પણ કરવું એને એટલે શું? ભગવાનના સંકલ્પની સાથે મારા સંકલ્પને ભેળવી દેવો. બુદ્ધિ ભગવાનને અર્પણ કરવી એટલે ભગવાનના નિશ્ચયમાં મારો નિશ્ચય ભેળવી દેવો. તારી ઈચ્છા એ જ મારા માટે, તારી આજ્ઞા એ જ મારી ઈચ્છા છે. એનાથી જુદી ઈચ્છા નથી. ભગવાનની જે આજ્ઞા, આદેશ એ જ મારી ઈચ્છા. તો મારા સંકલ્પ અને પ્રભુનો સંકલ્પ બંને એક રાખું. મારા મનની જે બધી ભાવનાઓ જે છે એને હું મારા પ્રભુની સાથે જોડું, એને હું પ્રેમ કરું. એના પ્રત્યે મને રાગ થાય, કંઈ વાંધો નહીં. જગતનો રાગ પ્રભુ પ્રત્યેના રાગથી જ છૂટે છે. નામરૂપની આસક્તિ એટલી પ્રબળ છે
કે સીધે સીધી છૂટતી નથી. એને એક બીજા નામરૂપ આપવા પડે છે. તો જગતના નામરૂપથી છૂટવાને માટે પ્રભુના નામરૂપને પકડવા પડે છે. તો ભગવાનને પ્રેમ કરીએ, ભગવાનમાં રાગ હોય, લોભ જાગે તો ભગવત ભક્તિનો લોભ જાગે. ભક્તિનું ભાથું હું કેટલું ભેગું કરું એના માટેનો હું લોભ મનમાં રાખું. કેટલા સાધન ભજન કરું એનો લોભ મનમાં રાખું. ગુસ્સો આવે તો ભગવાન ઉપર કાઢવાનું, એ સૌથી સેફ સ્થાન છે. સામું કંઈ નહીં મળે, ગમે એટલું આપો તો પણ. એટલે ગુસ્સો કરવો હોય તો પણ સલામત સ્થાન છે. તો બધી જે આપણી ભાવનાઓ જે છે એ ભાવનાઓને, લાગણીઓને હું ભગવાનની સાથે જોડી દઉં તો મનથી હું ભગવાનની સાથે હંમેશા એક રહું છું. એવી જ રીતે મારી બુદ્ધિમાં, વિચારના કેન્દ્રમાં હું પ્રભુને રાખું. મારા ચિંતનનો વિષય, કેન્દ્ર સ્થાન ઈશ્વર બની રહે, આત્મ સ્વરૂપ બની રહે. ફરી ફરીને મન ત્યાં જઈ, બુદ્ધિ જે છે એ ઈશ્વરના વિચારમાં જ ફરી લાગે. ઈશ્વરને હું કેવી રીતે પામી શકું? સગુણ ઈશ્વર હોય, નિર્ગુણ સ્વરૂપ હોય, એની સાથે હું કેવી રીતે એકાકાર થઉં? કેવું સ્વરૂપ છે? કઈ રીતે ઉપાધિથી ભેદ છે, સ્વરૂપથી એકત્વ છે? હું શું કરું તો મારા પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાય? આ રીતે વિચારના કેન્દ્રમાં ઈશ્વરને રાખવા, એનો અર્થ છે બુદ્ધિ ઈશ્વરને સમર્પિત કરવી. તો મન અને બુદ્ધિ બંને પ્રભુને અર્પણ કરવાના. મન અને બુદ્ધિ પ્રભુને અર્પણ કર્યા તો જીવનમાં બીજું કંઈ બાકી રહેતું નથી. જે છે તે પ્રભુ પ્રભુ જ છે. હું એને સ્વરૂપથી મારાથી એક રૂપે પણ જોઈ શકું, અને કદાચ એકત્વ જ્ઞાન ન હોય તો ભલે ભેદભાવે, સ્વામી સ્વરૂપે, પિતા સ્વરૂપે, જગન નિયંતા સ્વરૂપે કોઈને કોઈ રીતે હું એને મારી સાથે જોડી શકું. તો મય્યર્પિત મનો બુદ્ધિ, ભગવાન કહેશે કે અર્જુન, આ રીતે જીવન જીવવાથી તું મારામય થઈ જઈશ, પ્રભુમય થઈ જઈશ. અને પ્રભુમય તું થઈ જાય તો પછી અંતકાલે યાદ કોણ આવવાનું? પ્રભુ જ યાદ આવવાના. તો ભગવાને ચાવી બતાવી દીધી કે અંતકાલને સુધારવા માટેનો ઉપાય શું છે? મય્યર્પિત મનોબુદ્ધિ થવું એ ઉપાય છે. અને મય્યર્પિત મનોબુદ્ધિ થવા માટે શું કરવું પડે? સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. ભગવાનને સામે રાખી અને સર્વકાળમાં જીવન જીવો. એવી રીતે કરતા કરતા મન બુદ્ધિ પ્રભુને અર્પણ થઈ જશે. અને તો અંતે મામ એવ એષ્યસી અસંશયમ. ભગવાન કહેશે કે તું મને જ પ્રાપ્ત કરીશ. મામ એવ એષ્યસી, અંતે તું મને જ પ્રાપ્ત કરીશ. કારણ કે અંતકાલે પ્રભુ જ એના અંતરમાં રહેવાના છે. એના આત્મ સ્વરૂપે કે ભક્ત સ્વરૂપે, સ્વામી સ્વરૂપે ચિંતન કોનું થશે? ભગવાનનું થશે. તો જેનું ચિંતન અંતકાલે થાય એને એ પ્રાપ્ત કરે. યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજત્યંતે કલેવરમ. તો ભગવાન કહેશે મામ એવ એષ્યસી ઇતિ અસંશયમ. એમાં કોઈ સંશયને સ્થાન નથી. ભગવાન સ્પષ્ટ રૂપે જાણે કે ગેરંટી આપે છે, જો આવી રીતે તું કરીશ તો અંતે તું કોને પામીશ? મને જ પામવાનો છે. ગીતાજીમાં ભગવાને અનેક વખત આવી ગેરંટી આપેલી છે, વચન આપેલા જ છે. તો ભગવાન જે કહેશે સ્પષ્ટ રૂપે કહી દેશે અને કહેશે કે આમાં કોઈ સંશયને સ્થાન નથી. આમે પરમાત્મા જ્યારે કહે તો એમાં સંશયને કોઈ અવસર રહેતો જ નથી. ભગવાન કહેશે એ સત્ય જ છે. બલકી ભગવાન કહેશે કે વેદ કહેશે કે શાસ્ત્ર કહેશે માટે સત્ય છે એવું વિચારવું એના કરતાં વધારે સારી સ્થિતિ છે. જે સત્ય છે એ જ ભગવાન કહેશે, જે સત્ય છે એ જ શાસ્ત્ર કહેશે. નહીં કે શાસ્ત્ર કહેશે અને ભગવાન કહેશે માટે સત્ય છે, પરંતુ એ સત્ય છે એ જ મને શાસ્ત્ર દર્શાવે છે. જે સત્ય છે એ જ પ્રભુ કહેશે. તો ભગવાન અહીંયા અસંશયમ કહી અને દર્શાવે છે કે અર્જુન આ જ સત્ય છે.
જ્યારે તું આ પ્રમાણે જીવન જીવીશ તો મય્યર્પિત મનોબુદ્ધિ થઈ જઈશ અને તો તું અંતે મામ એવ એષ્યસી, મને જ તું પ્રાપ્ત કરીશ, એમાં કોઈ સંશયને સ્થાન નથી. તો આ એક સીધું ગણિત છે. અંતકાલે જે હશે મનમાં એને તું પ્રાપ્ત કરીશ. અને મય્યર્પિત મનોબુદ્ધિ થયો તો અંતકાલે હું જ તારા મનમાં રહેવાનું અને માટે તું પ્રાપ્તિ પણ કોની કરીશ? મારી જ પ્રાપ્તિ કરીશ. તો મામ એવ એષ્યસી ઇતિ અસંશયમ. અહીંયા જે ભગવાને વાત કરી મય્યર્પિત મનોબુદ્ધિ અને એના દ્વારા ભગવાનને પામવા, તો એ બધું કઈ રીતે સંભવ બને ભગવાન એ દર્શાવે છે. એ અભ્યાસ કઈ રીતે કરવો આગળના શ્લોકમાં. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના દિવ્યમ યાતિ પાર્થાનુચિંતયન. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા. કઈ રીતે પરમાત્માને પ્રાપ્ત કરાય, તો એની વાત ભગવાન અહીંયા દર્શાવે છે. જેમ જેમ મનુષ્ય ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતું જાય, એમ એમ સ્વાભાવિક જ એના અંતરમાં સત્વની વૃદ્ધિ થાય છે, સત્વગુણની વૃદ્ધિ થાય છે. અંતઃકરણની શુદ્ધિ એટલે બીજું કંઈ નથી, રજસ તમસની ક્ષીણતા થવી, સત્વની વૃદ્ધિ એ જ અંતઃકરણની શુદ્ધિ છે. અને એ શુદ્ધ અંતઃકરણ અંતે ધ્યાનમાં પ્રવેશ કરી શકે, ભગવાનના ચિંતનમાં એકાગ્રપણે લાગી શકે, આત્મ સ્વરૂપનું ચિંતન એ સ્થિરતાથી કરી શકે. સત્વથી યુક્ત એવા અંતઃકરણમાં સૂક્ષ્મ વિષય ઉપર દીર્ઘકાળ સુધી ચિંતન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. માટે ભગવાન આ શ્લોકમાં એ ધ્યાનાભ્યાસની વાત કરે છે. શ્રવણ અને મનન પછીનું જે નિદિધ્યાસન, એ નિદિધ્યાસનના સંદર્ભમાં ભગવાન અહીંયા કહેશે અભ્યાસ યોગ યુક્તેન ચેતસા. ચેતસા એટલે કે ચિત્તથી, મનથી, મન વડે. તો અંતે જે પામવાનું છે મન વડે જ પામવાનું છે. મનસા એવ ઇદમ આપ્તવ્યમ. શુદ્ધ સુસંસ્કૃત મન વડે જ ઇદમ પરમાત્મા આપ્તવ્યમ. આ પરમાત્માની પ્રાપ્તિ શુદ્ધ મન વડે કરવાની છે. તો ભગવાન કહે છે ચેતસા, ચિત્ત વડે, મન વડે. પરંતુ એ મન કેવું? તો એના માટે ભગવાન બે શબ્દ વાપરે છે. અભ્યાસ યોગથી યુક્ત મન, અને બીજો શબ્દ વાપરે છે ન અન્યગામિના. અન્ય કોઈ પણ વિષયમાં ગમન ન કરનારું. તો બે બાજુથી વાત કરે છે. અભ્યાસ યોગથી યુક્ત, અભ્યાસમાં લાગેલું, અને બીજી બાજુ નહીં જનારું. બંને શબ્દો બહુ ભારેખમ છે, બે બાજુ તકલીફ છે. અહીંયા જ્યાં લાગવું જોઈએ ત્યાં લાગે નહીં, અને જ્યાં જવું ના જોઈએ ત્યાં ફરી ફરીને ભાગે છે. અને ભગવાન એ બંને બાજુથી જ પકડે છે કે આ બે થવું જોઈએ નહીં. તો સર્વપ્રથમ કહેશે અભ્યાસ યોગ યુક્તિન.
આગળ પણ ભગવાન કહી ચૂક્યા છે, મનને એકાગ્ર કરવાનો ઉપાય છે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય આ બે જ ઉપાય છે મનને સ્થિર કરવા માટેના, વશ કરવા માટેના. એમાંના અભ્યાસની વાત ભગવાન અહીંયા કરે છે. એ જ અભ્યાસ યોગ. અભ્યાસનો અર્થ છે ફરી ફરીને આવર્તન, ફરી ફરીને એનું પુનરાવર્તન કરવું, જોવું, પુનઃ પુનઃ ફરી ફરીને આવર્તન. ફરી ફરીને ભગવદાકાર બ્રહ્માકાર વૃત્તિને બનાવવી. ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે, મયી ચિત્ત સમર્પણ વિષયી ભૂતે એકસ્મિન. મયી મારામાં, એકસ્મિન મારા એકમાં જ. અને એ હું કોણ? ચિત્ત વિષય સમર્પણી ભૂતે. જેમાં આગળ વાત કરી ચિત્ત અને બુદ્ધિ જેમાં સમર્પિત કરવાના છે એવા મારા એકમાં જ. તુલ્ય પ્રત્યયાવૃત્તિ લક્ષણ. ભગવાન અભ્યાસ કે ધ્યાનનું લક્ષણ બતાવે છે. તુલ્ય પ્રત્યયાવૃત્તિ લક્ષણ. તુલ્ય એટલે સમાન, પ્રત્યય એટલે કે વૃત્તિ, અને વૃત્તિની આવૃત્તિ. એક સમાન વિષયાકાર વૃત્તિની આવૃત્તિ. એ આવૃત્તિ, એ વૃત્તિનો પ્રવાહ કેવો? તો ફરી આગળ કહેશે, વિલક્ષણ પ્રત્યય અનંતરિત. વિલક્ષણ એટલે કે એના સિવાયનો બીજો કોઈ પણ પ્રત્યય, બીજી કોઈ પણ વૃત્તિ વચ્ચે ન આવે. આનું નામ છે અભ્યાસ. આવા અભ્યાસ યોગથી યુક્ત થઈને, આ અભ્યાસ યોગનો અર્થ થયો ભગવાન શંકરાચાર્યજી અહીંયા જે બતાવ્યું એ છે નિદિધ્યાસન રૂપી અભ્યાસ. નિદિધ્યાસનનું લક્ષણ બીજા એક મહાત્મા બહુ સરસ આપે છે. નિદિધ્યાસનમ નામ અનાદિ દુર્વાસનયા વિષયેષુ આકૃષ્યમાણ ચિત્તસ્ય વિષયેભ્ય અપકૃષ્ય એકસ્મિન વિષયે એક વિષયમાં સ્થિરીકરણાય માનસો વ્યાપારઃ. એવું કંઈક છેલ્લે શબ્દ છે. નિદિધ્યાસન શું છે? માનસ વ્યાપાર. માનસ વ્યાપાર, પણ કેવો માનસ વ્યાપાર? તો સર્વપ્રથમ બતાવે છે અનાદિ દુર્વાસનયા વિષયેષુ આકૃષ્યમાણ ચિત્તસ્ય. અનાદિ દુર્વાસના, વિષય વાસનાના પરિણામે વિષય મન જે છે એ ફરી ફરીને વિષયમાં જાય છે. ફરી ફરીને કોઈક જગતના વિષયનું ચિંતન કરવામાં લાગી જાય છે. આ એનો સહજ સ્વભાવ છે. અનાદિ દુર્વાસનાથી આ સ્વભાવ ચાલે છે. એટલે જ આપણે અનેક વખત જોયેલું છે, જ્યારે જપ કરવા બેસીએ કે ધ્યાન કરવા બેસીએ ત્યારે સૌથી સારું બીજું બધું પ્લાનિંગ થાય. જે પણ પ્લાનિંગ કરવાનું હોય એ સારું પ્લાનિંગ ક્યારે થાય? કાં તો જપ કરવા બેસો કાં ધ્યાન કરવા બેસો, એવું સરસ પ્લાનિંગ થઈ જાય કે તમે ઉઠો પછી એમ થાય કે બસ હવે બધું સ્પષ્ટ થઈ ગયું, શું કરવાનું છે. તો એ શાંતિથી બેસવાનું જ્યારે મળે છે ત્યારે મન તરત જ એ ચિંતનમાં ભાગે છે. કારણ કે બાકીના સમયે તમે વ્યસ્ત છો એટલા માટે પ્લાનિંગ થતું નથી. પણ જ્યારે જપ કરવાના બહાને કે આત્મચિંતન કરવાના બહાને, ધ્યાન કરવાના બહાને બેઠા તો મનને તરત જ એ સમય મળી જાય છે કે હવે બરાબર, હવે આ શાંતિથી બેઠો છે, હવે થોડું વિચાર કરી લેવા દે. તો ત્યારે બધી યોજનાઓ થઈ જાય છે. કારણ કે મનને આદત છે, જે પણ માથે લટકતું હોય એના વિચારમાં એ જતું રહે, એ એને આદત છે. અને કદાચ માથે એવું કંઈ લટકતું કાર્ય ન હોય તો પણ જે અંદર બધા સંસ્કારો પડેલા છે એ સંસ્કાર એને ક્યાંક ને ક્યાંક લઈ જાય છે.
તો નિધિધ્યાસનના પ્રારંભ કાળમાં મનની આજે જવાની વૃત્તિ જે છે ત્યાંથી એને ફરી ફરીને પાછું લાવવું પડે છે. અનાદિ દુર્વાસનયા વિષયેષુ આકૃષ્યમાણ ચિત્તસ્ય વિષયેભ્યઃ અપકૃષ્ય, ત્યાંથી એને ફરી લાવીને, દોડી ગયું તો ફરી પાછું એને લાવવાનું. વિષયેભ્યઃ અપકૃષ્ય, ત્યાંથી ફરી ફરી લાવવાનું. ભગવાને પણ 6ઠ્ઠા અધ્યાયમાં બતાવેલું હતું, યતો યતો નિશ્ચરતિ તતઃ તતઃ, જ્યાંથી જ્યાંથી જે નિમિત્તને લઈ અને મન ભાગે છે ત્યાંથી તે નિમિત્તથી એને ફરી ફરીને મનને પાછું લાવવાનું. પાછું લાવીને ક્યાં મૂકવાનું? આત્મચિંતનમાં, આત્મ સ્વરૂપમાં. તો વિષયેભ્યો અપકૃષ્ય, ફરી ફરીને પાછું લાવવાનું. તો શરૂઆતમાં તો આ બધી માથાકૂટ ચાલ્યા કરે, માટે ડરવાનું નહીં. ધ્યાનનો અભ્યાસ જ્યારે પ્રારંભ થાય તો શરૂઆતમાં આ યુદ્ધ કરવું પડે. ભગવાને કહ્યું ને યુદ્ધ ચ, તો શરૂઆતમાં ધ્યાન કરતી વખતે પણ શું કરવું પડે? મનની સાથે ફરી ફરીને યુદ્ધ કરવું પડે. જતું રહ્યું ફરી મનાવીને લાવો, જતું રહ્યું ફરી મનાવીને લાવો, ફરી ગયું ફરી મનાવીને લાવો. ધીમે 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 એક દિવસ સમજી જશે. શનૈહિ શનૈહિ ઉપરમેત, ધીમે ધીમે એને ઉપરામ કરો. એક વખત તમે નક્કી કરી દીધું કે ધ્યાન કરવાનું છે તો મન કંઈ સાંભળવાનું નથી. બુદ્ધિ બિચારી ગમે એટલા નિશ્ચય કરે, પરંતુ મન તો એની રીતે જ્યાં જતું હોય એ તો જવાનું છે. તો મનને પણ સાથે સાથે સમજાવવું પડે, એને પણ સાથે ધ્યાનમાં લેવું પડે. તો જ્યાં ગયું ત્યાંથી ફરી એને સમજાવો, સંબોધન કરો કે હવે બહુ ફર્યા, તને ક્યાંય શાંતિ નથી મળતી, તું પાછું આવી જા. અત્યારનો સમય આત્મચિંતનનો છે, ભગવત ચિંતનનો છે. વિષય ચિંતન, જગત ચિંતન પછી થશે. તો મનને બાળક માની અને એને સમજાવવું પડે, કહેવું પડે કે તે બહુ કુદાકુદ કરી, હજુ સુધી કંઈ હાથમાં આવ્યું નથી, હજુ પણ આને આ ચાલુ રાખીશ તો આવું ને આવું ખાલીખમ રહીશ. તો એને ઉપદેશ આપવો પડે, ત્યાંથી ફરી લાવવું પડે, બતાવવું પડે કે આ સમય અત્યારે દોડાદોડી કરવાનો નથી, આ સમય અત્યારે ભગવત ચિંતનને માટે છે. તો વિષયેષુ અપકૃષ્ય આત્મ વિષયક સ્થૈર્ય કરણાય, આવડે છે યાદ? આત્મવિષયક સ્થૈર્યાનુકૂલો માનસો વ્યાપાર. આત્મવિષયક સ્થૈર્ય, આત્મ વિષયમાં સ્થિરતા માટેનો, એમાં સ્થિરતા પ્રાપ્ત કરે એના માટેનો અનુકૂળ એવો પ્રયત્ન. આત્મસ્થિતિ પ્રાપ્ત થાય મનને એ માટેનો અનુકૂળ પ્રયત્ન. અન્ય કોઈ વૃત્તિ ઉત્પન્ન થાય તો એને એક બાજુ કરી અને ફરી ફરી આત્મવિષયક વૃત્તિ ઉત્પન્ન કરવી. ફરી ફરી એ આત્માકાર વૃત્તિને બનાવવી, અનાત્માકાર વૃત્તિ જે છે એને દૂર કરવી, એક બાજુ રાખવી. અનાત્મ વિષય મનમાં આવ્યો તો તરત જ એનો નિષેધ કરી અને આત્માકાર વૃત્તિ કે બ્રહ્માકાર વૃત્તિને ફરી ફરીને બનાવવાનો પ્રયત્ન, એને ધ્યાનાભ્યાસ કે નિધિધ્યાસનનો અભ્યાસ કહેવામાં આવે. તો એવા અભ્યાસથી યુક્ત અને એ રીતેનો દીર્ઘકાળનો અભ્યાસ કરવાથી અંતે પછી ચિત્ત કેવું થઈ જાય? ન અન્યગામીના ચેતસા, પછી ચિત્ત કેવું થાય છે? અન્યગામી ન, અન્યગામી એટલે આત્મા કે બ્રહ્મ સ્વરૂપને છોડીને અન્ય અનાત્મા પ્રત્યે ગમન કરનારું પછી રહેતું નથી. ધીમે ધીમે એ સમજી જાય છે સુખ ક્યાં છે, શાંતિ ક્યાં છે. તો એ સમજી જવાના કારણે પછી અન્યગામીના ન, પછી મન કેવું બની રહેશે જે આપણે સવારે ફરી ફરીને જોઈએ છે, મનનો અમની ભાવ. એ મનનો અમની ભાવ, મન પછી મન રહેતું નથી. મન શું બની રહેશે? બ્રહ્મ સ્વરૂપ સાથે એકાકાર થઈ જાય છે. તો એવું મન, એને જ અહીંયા ભગવાન કહે છે ન અન્યગામીના ચેતસા, જે પછી અન્ય ચિંતનમાં જતું નથી. એવા મન વડે
પરમં પુરુષમ દિવ્યમ યાતિ હે પાર્થ. એવા મન વડે અનુચિંતયન પરમમ દિવ્યમ પુરુષમ યાતિ. ભગવાન સંબોધન કરે છે, હે પાર્થ અર્જુન, આવા મન વડે અનુચિંતયન અનુચિંતન કરીને. અહીંયા પણ ભગવાન અનુશબ્દ લગાડે છે. એ અનુશબ્દ હંમેશા આચાર્ય અને શાસ્ત્રને દર્શાવે છે. જે પણ હું ચિંતન કરું કઈ રીતે? શાસ્ત્રીય પ્રક્રિયાથી. મન ફાવે એ રીતે ચિંતન નહીં, કારણ કે મન ફાવે એવું કરવાથી ક્યાં પહોંચાય ખબર નથી. માટે જે માર્ગે મહાપુરુષો ચાલેલા છે, શાસ્ત્રએ જે માર્ગ બતાવેલો છે, એ માર્ગમાં પાછળ પાછળ ચાલવામાં જ કલ્યાણ છે. અહીંયા નવો ચીલો ચાતરવામાં કંઈ ઠેકાણું નહીં. એ નવું નવું કરવામાં તો હજુ સુધી ઘૂમતા રહેલા છે, અને પરિણામે હવે સાહસ કરવા જેવું નથી. મારે સમજી જવું જોઈએ કે દુસ્સાહસ છે, કારણ કે જે મારે પ્રાપ્ત કરવાનું છે એ પણ અજ્ઞાત છે અને માર્ગ પણ અજ્ઞાત છે. માટે તો કોઈકના સહારાની જરૂર છે. તો શાસ્ત્રનો સહારો, આચાર્યનો સહારો લઈ અને જે ચિંતન કરે છે, આમ પણ નિધિધ્યાસન આદિ અભ્યાસ એવા છે કે એ જાતે જાતે થઈ શકતા નથી. જેમ જેમ સાધક ધ્યાનમાં આગળ વધે, એ પ્રક્રિયામાં આગળ વધે, તો એને કોઈને કોઈ મુશ્કેલીઓ, સંશયો ત્યાં પ્રાપ્ત થતા જ હોય છે. માટે જે એ ધ્યાન માર્ગે આગળ વધેલા છે, જે એ રસ્તા પર ચાલેલા છે, એવા કોઈક આચાર્યની સહાયની મને જરૂર હોય જ. અને ધ્યાનની પ્રક્રિયાઓ બધી જે છે એ શીખવા માટે પણ આચાર્યની જરૂર છે. એટલું જ નહીં, ધ્યાન જે કરવાનું છે એની પૂર્વે શ્રવણ મનન થયેલા હોવા અનિવાર્ય છે. શ્રવણ અને મનન વગર ધ્યાનમાં પ્રવેશ થઈ શકતો નથી. માટે કૂદકો મારીને સીધું ધ્યાનમાં જવાતું નથી. ઘણા બધા એવી આળસ કરતા હોય છે કે આ શું ભણવાનું, શું સાંભળવાનું, શું ચિંતન કરવાનું, ગટપટની ખટપટ કરવાની, આવું બધું કંઈક કંઈક બોલી નાખે, અને પરિણામે એ પોતાની આળસને જ વ્યક્ત કરે છે. એક પ્રકારની આળસ છે, બૌદ્ધિક આળસ છે. સત્યનો નિશ્ચય કરવાની એને કોઈ તાલાવેલી નથી. બસ એને થાય કે કંઈ કરવું નહીં, આંખો બંધ કરીને બેસી ગયા, અમને તો ધ્યાન ગમે. એ ધ્યાન એટલા માટે ગમે છે કે બુદ્ધિ ચલાવવામાં આળસ આવે, બાકી બીજું કોઈ કારણ નથી. એ બૌદ્ધિક આળસ છે. સત્યનો નિશ્ચય કરવા માટેની તાલાવેલી નથી. ધ્યાનમાં ક્યાં સત્યને તમે પામવાના? પહેલા તો સત્ય પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. સત્ય પ્રત્યે પ્રેમ હોય તો સત્યનો હું પહેલા નિશ્ચય કરું, અને નિશ્ચય થયો કે આ સત્ય છે, તો પછી એ સત્યની સાથે એકાકાર થવા માટે હું ધ્યાન કરી શકું. સીધે સીધા ધ્યાનમાં બેસવાથી કંઈ થાય નહીં. કોનું ધ્યાન કરવાના? કંઈ સામે તો ખબર પડવાની નથી કે ધ્યેય વિષય શું છે. તો ધ્યેયનું સ્વરૂપ સમજવા માટે મારે શ્રવણ કરવું પડે. ધ્યેય વિષયનું સ્મરણ, ધ્યેય વિષયનું ધ્યાન કરવા માટે પ્રક્રિયાઓ મારે શીખવી પડે. ધ્યેયના સંદર્ભના સંશયો મારે દૂર કરવા પડે. એના માટે મનનની આવશ્યકતા છે. તો નિધિધ્યાસનની પૂર્વે શ્રવણ અને મનન એ અનિવાર્ય સાધન છે. તો જ હું ધ્યાનમાં યોગ્ય રીતે પ્રવેશ કરી શકું. બાકી તો ધ્યાનમાં કંઈક ઉટપટાંગ બધી કલ્પનાઓ ચાલ્યા કરે, અને ઘડી ઘડીએ એવો ભ્રમ થયા કરશે કે હવે તો જ્ઞાન થઈ ગયું, હવે તો જ્ઞાન થઈ ગયું, પણ હાથમાં કંઈ નહીં આવે. ઘણી વખત અખંડાનંદજી મહારાજ જ કહે છે કે કોઈક એને પૂછ્યું કે મહારાજી અબ તો हमको ज्ञान हो गया, ब्रह्म ज्ञान हो गया, अभी हम क्या करें? तो अखंडानंद जी महाराज के बेटा आप शादी कर लो बस. अब क्या करे, ज्ञान हो गया, ज्ञान हो ગયા. તો જ્ઞાન થઈ ગયું પછી એમણે કહ્યું કે બેટા આવી ભ્રાંતિઓ તો જીવનમાં બહુ વખત થશે, કે એટલા માટે એ ભ્રાંતિ છે કે સત્ય છે એનું ફરી ફરીને આપણે ચકાસણી કરતા રહેવું પડે. તો શ્રવણ મનન વગર સીધા ધ્યાનમાં પ્રવેશ કરવાથી ધ્યાનમાં ક્યાંય આગળ વધી શકાતું નથી. લક્ષ્ય શું છે, ધ્યેય શું છે, ધ્યેયનું સ્વરૂપ શું છે, ત્યાં સુધી પહોંચવા માટે મારે કેવી પ્રક્રિયાઓનો આધાર લેવો પડે, કયા માર્ગે ચાલવું પડે, આ શ્રવણ મનન વગર સ્પષ્ટ થતું નથી. અને શ્રવણ મનન કરતી વખતે બુદ્ધિને સજાગ રાખવી પડે, ચલાવવી પડે. મારા ખોટા ખ્યાલો,
પૂર્વગ્રહો, માન્યતાઓ, આ બધાનું શાસ્ત્ર ખંડન કરે. અને એ ખંડન જ્યારે થાય ત્યારે એ બધાને છોડવા માટેની બહાદુરી પણ અંતરમાં હોવી જોઈએ. હું ખોટો હતો એ સ્વીકારવાની એક હિંમત અંતરમાં હોવી જોઈએ. કારણ કે શાસ્ત્ર મને જે ઉપદેશ આપે છે એ મારી જે માન્યતાઓ છે એનું ખંડન કરનારો જ ઉપદેશ છે. હું એવું માનું છું કે હું દેહ છું અને શાસ્ત્ર શું કહે છે? તું દેહ નથી. હું મારો જન્મદિવસ ઉજવું છું અને શાસ્ત્ર મને કહે છે કે તું તો કેવો છે? અજન્મા છે. મને મૃત્યુનો ભય લાગે છે અને શાસ્ત્ર કહે છે તું કોણ છે? અજર અમર અવિનાશી છે. મને થાય છે કે મારા થકી જ દુનિયા ચાલે છે અને શાસ્ત્ર મને કહે છે કે તું તો અકર્તા છે. અને મને થાય કે મને તો બહુ ભૂખ લાગે ને બહુ બધું ભાવે ને બહુ ઈચ્છાઓ થાય અને શાસ્ત્ર શું કહે છે? તું તો અભોગતા છે. આ બધું શું દુઃખ આવી પડ્યું, આ સુખ મને પ્રાપ્ત થયું, આ ફરીને મને થાય છે. અને શાસ્ત્ર મને કહે છે કે તું તો સર્વ દ્વંદ્વોથી પર નિર્દ્વંદ્વ છે. ફરીને મને થાય છે કે હું તો પામર છું, સંસારી છું. અને શાસ્ત્ર મને કહે છે કે તું તો અસંસારી, અસંગ, કૂટસ્થ, સર્વાધિષ્ઠાન પરબ્રહ્મ પરમાત્મા છે. તો જે મારી બધી માન્યતાઓ છે એના ઉપર જ શાસ્ત્ર હથોડા મારે છે. તું આ નથી, તું આ નથી, તું આ નથી. અને બીજી બાજુથી અંદરથી શું ચાલ્યા કરે છે? હું તો આ પ્રમાણે, હું તો આ પ્રમાણે, હું તો આ પ્રમાણે. તો મારી જ માન્યતાઓ ઉપર જન્મોના જન્મો મેં વિતાવેલા છે. અને એ બધી માન્યતાઓને છોડવી અને સત્યને પકડવું એ કોઈ સામાન્ય કાર્ય નથી. ભગવાન ભાષ્યકાર તૈત્રેય ઉપનિષદમાં બહુ સરસ દર્શાવે છે. ભાષ્યમાં એ પોતે આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આ કેવું આશ્ચર્ય છે. જીવને કોઈએ કહેલું નથી કે તું જીવ છે. મનુષ્યને કોઈએ કહેલું નથી કે તારો જન્મ થયો. એને કોઈએ શીખવાડેલું નથી કે તું સંસારી છે. એને કોઈએ ઉપદેશ આપ્યો નથી કે તું કર્તા છે, તું ભોગતા છે. કોઈએ આ કંઈ કીધેલું નથી અને છતાં પણ એ બધું એણે માની લીધેલું છે. અને કે અમે એને શાસ્ત્ર સવાર સાંજ કીધા કરીએ કે ભાઈ તું જીવ નથી, તું બ્રહ્મ છે, તું શરીર નથી, તું શરીરથી ભિન્ન છે, તું કરતા ભોગતા નહીં, અકર્તા અભોગતા છે. અને છતાં સાંભળતો નથી. કે કોઈએ કીધું નહીં, એ બધું માની લીધું. અને જેનો ઉપદેશ આપવામાં આવે છે એનો એ સ્વીકાર કરતો નથી. ફરી એની બુદ્ધિ એનો નિષેધ કરી દેશ. અહીંયા બેઠા હોય ત્યારે તો સાચું લાગે. પેલા બેન કે ને કે અહીંયા તો કે ગુરુમાં બધું સાચું લાગે, પણ જેવા બહાર નીકળીને ચપ્પલમાં પગ ગયા કે તરત જ બધું ખતમ થઈ ગયું. ચપ્પલમાં પગ ગયા, ચપ્પલનો વાંક નહીં, એ બંને ચપ્પલ એટલે બીજું કંઈ નથી. આપણી જ રાગ દ્વેષની વાસનાઓ છે, આપણા સંસ્કારો છે. કે જે સંસ્કાર એટલા પ્રબળ છે કે સત્યનું શ્રવણ કર્યું, સત્ય સમજાયું, અને છતાં પણ સંસ્કારની પકડ હજુ ઢીલી નથી થઈ. અને એ સંસ્કારની પકડને ક્ષીણ કરવાને માટે જ આ નિધિધ્યાસન રૂપી અભ્યાસ કરવો પડે છે. મનને આદત પડેલી છે, એ આદતમાંથી એને મુક્ત કરી નવી આદત એને નાખવાની છે. ફરીને એને કહેવાનું છે કે તું દેહ નથી. ફરી અંદરથી અવાજ આવે કે હું દેહ, અમુક નામાહમ, આ મારું નામ, હું આ દેહ, મારી આ જાતિ, હું સ્ત્રી, હું પુરુષ, હું ડોક્ટર, હું કર્મચારી. આ અંદરથી બધું આવ્યા કરે ત્યારે ફરીને કહેવું પડે કે તું એ નથી. જેવી એ વૃત્તિ ઉઠી તરત જ નિષેધ. અને એની સામે સત્યના જ્ઞાનની વૃત્તિનો ફરીને ઉદ્ભવ કરાવો. તો આનું નામ છે નિધિધ્યાસન. એવા અભ્યાસ યોગયુક્ત નિધિધ્યાસનથી શાસ્ત્ર આચાર્યના માર્ગે જ્યારે હું ચિંતન કરું તો અનુચિંતયન ન અન્યગામિના ચેતસા અનુચિંતયન પરમમ દિવ્યમ પુરુષમ યાતિ. અંતે તું કોને પામીશ? તો કે પુરુષમ યાતિ, પુરુષને તું પ્રાપ્ત કરીશ. પુરુષ એટલે પરમાત્મા. પૂર્ણત્વાત પુરુષ. અને પુરુષ શા માટે કહેવાય છે? પૂર્ણ છે, સર્વત્ર પૂર્ણ છે, વ્યાપ્ત છે, માટે પુરુષ. અથવા તો પુરી શયનાથ પુરુષ.
જે આ દેહમાં ઉપાધિમાં જે વાસ કરે છે, એમના દ્વારા જે અભિવ્યક્ત થાય છે એને કહેવાય પુરુષ. પુરુષ એટલે અહીંયા કોઈ શરીરના આધારે કહેવામાં નથી આવતું. પુરુષનો અર્થ છે આત્મ સ્વરૂપ. પુરુષમાં કે સ્ત્રી શરીરમાં સર્વત્ર પુરુષ એટલે કોણ? પરમાત્મા, આત્મ સ્વરૂપ. તો પરમમ પુરુષમ યાતિ, આ પુરુષ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા કે જે પરમમ સર્વથી શ્રેષ્ઠ છે, જેનાથી વધારે ઉત્કૃષ્ટ બ્રહ્માંડમાં બીજું કંઈ જ નથી. અને એનું જ સ્વરૂપ છે દિવ્યમ. દિવ્યમ દ્યોતનાથ દિવ્યમ દેવઃ, જે દિવ્ય પ્રકાશમય છે. તો એક આત્મ સ્વરૂપ જ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. અનેક વખત આપણે જોયેલું છે, સમસ્ત બ્રહ્માંડમાં એક જ તત્વ છે કે જે સ્વયં પ્રકાશ છે. અને એ કોણ છે? હું છું. મારા સિવાય કોઈ બીજું નથી. ચૈતન્ય સ્વરૂપ આત્મા એ જ સ્વયં પ્રકાશ તત્વ છે. બાકીનું બધું જ પરપ્રકાશિત છે, જળ છે. તો આત્મ સ્વરૂપને જ સામે રાખીને અહીંયા ભગવાન કહેશે પરમમ પુરુષમ દિવ્યમ યાતિ અનુચિંતયન. અભ્યાસ યોગના પરિણામે આ પૂર્ણ પુરુષ પરમાત્માને એ પ્રાપ્ત કરે છે. અહીંયા જે અભ્યાસ યોગ દર્શાવ્યો કે ધ્યાન દર્શાવ્યું, તો એ જેનું ધ્યાન કરે છે એ પરમાત્મા સ્વરૂપ એ કેવું સ્વરૂપ છે એનું નિરૂપણ આગળના શ્લોકમાં છે. કવિમ પુરાણ મનુષાસિતારમ અણોરણીયાં સમનુસ્મરેત્યઃ સર્વસ્ય ધાતારમચિન્ત્ય રૂપમ આદિત્યવર્ણં તમસઃ પરસ્તાत्. પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.